અમરેલી શહેરમાં ધરમનગરની મહિલાઓએ પાલિકા ખાતે હોબાળો મચાવ્યો। પાલિકા દ્વારા કરોડોનું બજેટ રજૂ કરાયું તેમ છતાં શહેર વિકાસથી વંચિત। અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી શહેરની નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની છે। ત્યારે અમરેલી શહેરમાં તમામ વિસ્તારોમાં રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। બીજી વાર શહેરમાં તમામ વિસ્તારોમાં બ્લોક પણ નવા નખાઈ ગયા છે। તેમ છતાં હજુ સુધી ધરમનગર વિસ્તારમાં રોડની કામગીરી શરૂ પણ કરવામાં નથી આવી। તેને લઈને ધરમનગરની મહિલાઓ દ્વારા પાલિકા ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ધરમનગરના રહેવાસી ભાવનાબેન ડોડિયાએ જણાવ્યું હતું કે અમે અત્યારે પાલિકા ખાતે રોડની સમસ્યા લઈને આવ્યા છીએ। અમારા વિસ્તારની મહિલાઓને છેલ્લા ઘણા સમયથી અહીં પાલિકાના ધક્કા ખાવા પડે છે। પાલિકા દ્વારા આજે થાય કાલ થાય તેવા વાયદાઓ આપી 5 વર્ષ જેવો સમયગાળો વીતી ચૂક્યો તેમ છતાં હજુ સુધી રોડની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને ચોમાસા દરમિયાન અમારે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી અમે મહિલાઓ તેમજ પાલિકા ખાતે ધક્કા ખાશું। જો આગામી સમયમાં પાલિકા દ્વારા રોડ બનાવવામાં નહીં આવે તો ચોમાસા પહેલા તો ધરમનગરના રહીશો દ્વારા ચૂંટણી સમયે અમે કોઈ મત દેવા નહીં જઈએ। આમ રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વોર્ડના સભ્યો દ્વારા પણ પોતાના વિસ્તારમાં લોકોની શું સમસ્યા છે તેને હલ કરવાની કોઈ પણ ચિંતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે મહિલાઓને પાલિકાએ આવી હોબાળો મચાવવાનો વારો આવ્યો છે। અહીંના રહીશોને રોડ ન હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હવે પાલિકા દ્વારા મહિલાઓની સમસ્યાનો ક્યારે હલ આવશે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટિંગ બાય સૈનિક સોજિત્રા, અમરેલી। ભાઈ શુક્લ છે। અમે પ્રમુખ સ્વામીનગર લાઠી રોડમાં રહીએ છીએ અને અમારે રોડની સમસ્યા છે। કેટલાય ટાઈમથી મંજૂર થઈ ગયો એવું કહી અને કોઈ કાંઈ એનો ઉકેલ લાવતા નથી। 3-4 વર્ષથી તો છે જ। તૂટેલા નહીં, પહેલેથી બનેલા જ નથી। અમે રોડની સમસ્યા લઈને આવ્યા છે। ભાવનાબેન પ્રકાશભાઈ ડોડિયા મારું નામ છે। ધરમનગરમાં રહી છીએ પ્રમુખ સ્વામીમાં। આજે અમે કેટલા વર્ષથી અહીંયા ધક્કા ખાઈ છીએ પણ અમારે આ 5-5 વર્ષથી આ થાય કાલ થાય એમ કરીને અમને 5 વર્ષ કાઢ્યા। ચોમાસામાં અમારે તો બહાર નીકળવું મુશ્કેલ થાય છે। નાના છોકરાઓએ ગાડી બહાર મૂકવી પડે છે। ક્યાં લઈ જવું ક્યાં જવું એવું થઈ ગયું। ગારો એટલો આવે છે, ગલઢું માણસ હાલી શકતું નથી કોઈ। કોને રજૂઆત કરી છે? અમે અત્યારે તો આવ્યા હતા પ્રમુખ સ્વામી પાસે, પણ એ કીધું કે પ્રમુખ સ્વામી 2 દિવસ બહાર ગામ ગયા છીએ। અહીંયા મળ્યા અમે સાહેબને, પણ સાહેબે રજૂઆત કરી હતી અગાઉ હજી કરી નથી પણ માફ લેખા હતી કે આજ કરી જાય કાલ કરી જાય, અમને શાંતિથી કીધા એટલે ન આવ્યા પણ કોઈ આવતું જ નથી સાઈડમાં। હવે શું રજૂઆત છે? માંગણી શું છે? માંગણી અમારે રોડની જ માંગ છે, અમારે બીજી કાંઈ માંગણી નથી। અમને રોડ કરી દો જેમ બને એમ વહેલો, ચોમાસા પહેલાં થઈ જાય તો વધુ સારું અમારે એમ। રણનીતિ શું રહેશે જો આગામી સમયમાં? અમારે આ ચોમાસામાં તકલીફ પડે, બીજી કાંઈ તકલીફ નથી પડતી અમને। તો અમારે આ ધક્કા ખાવાના, બીજું શું કરીએ? અમે ધક્કા ખાયા રાખશું, બીજું શું કરીએ? આમને આખો દી બરાબર। કેટલી વાર અમે જો અમે ગટર લાઈન માટે આવ્યા હતા, નળ લાઈન માટે આવ્યા હતા, તે માંડ અમારે ગટર લાઈન થઈ, નળ લાઈન થઈ। હવે આ રોડ માટે અમે આવશું। હવે જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી અમે ધક્કા ખાશું। હવે રોજ ધક્કા ખાશું અમે। ચૂંટણી આવે એ પહેલાં થઈ જવું જોઈએ તો વધુ સારું, તો મત દેવા જશું ને તો મત દેવા નહીં જઈએ અમે કોઈને, બરાબર। મત લેવા આવે છે તો કેમ ઘરે બધાને આવે છે મત દેવા? હાલો મત દેવા આવો। આપણે તો કેટલા, આપણે તો ઘણા ઘર છે, શેરીએ બધાને કોઈની શેરીમાં રોડ નથી થયો। મારું નામ ભક્તિબેન મહિપતભાઈ ભટ્ટ છે। અમે પ્રમુખ સ્વામી અને ધરમનગરમાંથી આવીએ છીએ। અમારે 4 વર્ષથી આ સમસ્યા છે રોડની। અત્યારે તો એટલી બધી ખરાબ હાલત છે કે અમે કોઈ બહાર નીકળી શકીએ એવું નથી। ચોમાસામાં તો બહુ જ ખરાબ હાલત છે। જ્યારે આવીએ ત્યારે અમને એવું કહે છે કે 1 મહિનામાં થઈ જશે એવું, પણ હજી સુધી કોઈ જોવા પણ આવ્યું નથી। માફ કરી જાય છે પણ એ બહાર કાંઈ કાર્યવાહી થતી નથી। ઠેરના ઠેર છીએ અમે અત્યારે અને બહુ જ હેરાન છે। હમણાં ચોમાસું આવી જશે તો અમારે શું કરવાનું? એના માટે બનતું જે થતું હોય એ કરો, અમને હેલ્પ કરો। હવે એ તો સાહેબ હવે એમની રીતે અમને જવાબ આપ્યો છે। હવે અમને તો બહુ ખાસ કંઈ ખબર પડતી નથી। ઢકેલ પંચા 150 જેવી વાત છે। ઓલા આમ મોકલે, ઓલા આમ મોકલે, અમે આમ જઈએ તો ઓલા ત્યાં મોકલે। પ્રમુખ સ્વામી હાજર હોતા નથી, બહાર ગયા છે, આવું બધું જવાબ આપે છે। કોને અમારે મળવું, કોને વાત કરવી?